પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ સ્થિત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે જાપાનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી। મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગારીની તકો ઊભી કરવી અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઉદ્યોગો વચ્ચેના સહકારને મજબૂત બનાવવાનો હતો। જાપાનથી આવેલા પ્રતિનિધિ મંડળમાં ફોરેજ કંપનીના સીઈઓ અને પ્રોજેક્ટ મેનેજર, અંદાઝે કંપનીના સીઈઓ, અંદાઝેના સીટીઓ આશિષ મોરડિયા તેમજ જાપાની યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનો સમાવેશ થતો હતો। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારું નામ આશિષ મોરડિયા છે અને હું ભાવનગરનો રહેવાસી છું અને અત્યારે હું ડીડીઆઈટીમાં જે તમે મુલાકાત લીધી છે, શું છે ખાસ વાત? ડીડીઆઈટીમાં અમે ખાસ તો અહીંના ફેકલ્ટીઓને મળવા માટે આવ્યા હતા કે અહીંના વિદ્યાર્થીઓ આગળ જતાં જાપાન માટે કઈ રીતના કામ કરી શકે। જાપાનમાંથી લોકોને એવો રસ છે કે તે આપણા ગુજરાતમાંથી લોકોને લેવા આવે અને ટ્રેન કરે અને પછી ત્યાં એક લોકોને ઓપોર્ચ્યુનિટી મળે કામ કરવા માટે। કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટી? અત્યારે મોટાભાગે અમે આવ્યા છીએ આઈટી અને સોફ્ટવેર કંપની રિલેટેડ કામ છે અને આગળ જતાં પછી અમારે એક્સપાન્ડ કરવાનો પણ વિચાર છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।